અરે 2 વર્ષ પહેલા તમે ટ્રીટમેન્ટમાં હતા તો અચાનક દવા કેમ બંધ કરી દીધી? પછી શું થયું તમને? સર અચાનક દવા બંધ થઈ ગઈ કેમ કે ઘણા બધાએ કીધું કે દવા તો ના લેવી જોઈએ. પણ એ વખતે મેં તમને સમજાવ્યું હતું, જો દોસ્ત, આ એક એન્ઝાયટી ડિસઓર્ડર છે. તમે સફરિંગ કરતા હતા, તમને પેનિક એટેક જેવા સિમ્ટમ્સ હતા, હાર્ટબીટ ફાસ્ટ થઈ જવું, તમે એ વખતે બધું ફિઝિશિયન જોડે થઈને રેફરન્સથી અહીંયા આવ્યા હતા અને આપણી દવાઓ ઉપર તમને આરામ પણ હતો. તો પછી આ જે દવાઓ તમે બંધ કરી દીધી એનાથી શું તમને ફાયદો થયો? એનાથી ઉપરથી રોગ પણ વધતો ગયો. અને આજે જે 4 વર્ષ પહેલા તમારી અવેરનેસ હતી કે ભાઈ જ્યારે લોકોને સ્ટિગ્મા હતો કે ભાઈ સાયકેટ્રિસ્ટ જોડે જવું એટલે પાગલપંતી છે, ત્યારે તમે એ સ્ટિગ્માને અન્ડરસ્ટેન્ડ કરીને અવેરનેસથી અહીંયા પહોંચ્યા હતા. પણ જ્યારે તમે બધાનું સાંભળીને દવા બંધ કરી દીધી તો એકચ્યુઅલીમાં નુકસાન કોનું થયું? કેમ કે તમે ત્યાં ને ત્યાં રહ્યા. આજે પણ રોજ એટલો ને એટલો છે અને વસ્તુ વધતી ગઈ. બેટર છે કે કદાચ આપણે ત્યાંથી ચાલુ રાખી હોત દવા અને તમે યોગ્ય ટ્રીટમેન્ટમાં ગયા હોત તો અત્યારે એવા ઘણા પેશન્ટ છે કે જેમની દવા પણ છૂટી ગઈ અને જે સારું કોપિંગ કરી શકે છે, જેથી અમને એન્ઝાયટી કે પેનિક એટેક ફરથી આવતું નથી. તો આમાં કોઈ જ શરમાવાની જરૂર નથી, આમાં કોઈ જ ડર લગાવવાની જરૂર નથી. આ કોઈ પાગલપંતી નથી. એન્ઝાયટી એકદમ ટ્રીટેબલ વસ્તુ છે અને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ સાથે આમાં પરફેક્ટ રિઝલ્ટ મળતું હોય છે.